ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા 24 માર્ચે ગૃહમાં રજૂ થશે। જી હા, યુસીસીની સમિતિએ રિપોર્ટ સોંપ્યો છે। મુખ્યમંત્રીને લગ્ન તિથિ અને લગ્નના કરારના નિયમો જાહેર થયા છે। લગ્ન અને છૂટાછેડાના નિયમો જાહેર થયા છે। વિધાનસભામાં તમામ નિયમો પર વિસ્તૃત ચર્ચાઓ થશે। ચર્ચા બાદ નિયમો લાગુ કરાશે। વિસ્તૃત નિયમો સાથે ગુજરાત સમાન નાગરિક સંહિતાની વિગતો જાહેર થશે। 209 પાનામાં તમામ નિયમો થયા જાહેર। લગ્ન વિધિ અને લગ્ન करार थया। पुरुष माटे 21 वर्ष और महिला माटे 18 वर्षनी उमर होवी जोईए। बंनेमांथी एक व्यक्ति धार्मिक रीति रिवाज मुजब लग्न थवा जरूरी छे। कोर्ट छूटाछेड़ा बाद अरजदारनी आवक पण ध्याने लेवानी रहेशे। अरजदार अने प्रतिवादीनी आवकने ध्यानमां लईने कोर्ट व्याजबी मासिक रकम चूकववा हुकम करी शके छे। प्रतिवादीनी नोटिसना 60 दिवसमां मासिक रकम बाबते निकाल करવાનો રહેશે। वादसाहक बाबतेना विस्तृत नियमों है, जेमां जीवनसाथीने एक हिस्सो मळशे। मृतकना बाळको एक हिस्सो लेशे। मृतकना पूर्व मृत बाळकोनी पण शाखा वारसदारो एक साथे हिस्सो लेशे। वसियतथी वारसदार अंगे विस्तृत जोगवाई छे। तो यूसीसी तो रिपोर्ट सौंपी देवायो छे मुख्यमंत्री ने 24 तारीखे बिल आवशे। हितल मळशे। हितल, आ केटलुं महत्वपूर्ण यूसीसी छे सरकार माटे अने चर्चाओ पण विधानसभामां थवानी छे? हितल, जी ચોક્કસ એવું કહી શકાય કે યુસીસી છે એ ખૂબ મહત્વનું છે, કારણ કે ઉત્તરાખંડ પછી બીજું રાજ્ય ગુજરાત બનશે। સ્વાભાવિક છે કે 24 તારીખે આ બિલ ઉપર ચર્ચા થશે અને પણ બિલનો જે ડ્રાફ્ટ સામે આવ્યો છે એ ડ્રાફ્ટ આવ્યો છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે ઉત્તરાખંડની પેટર્નથી જ યુસીસી લાગુ થશે એ પ્રકારનો ગુજરાતે માળખું બનાવી દીધું છે, જેમાં લગ્ન નોંધણીથી માંડીને લગ્ન છૂટાછેડા, વારસદાર અને વારસાઈ આ તમામ મુદ્દાઓને આમાં સામેલ કરવામાં આવે છે। ખાસ કરીને એક જે મુદ્દાની ચિંતા હતી, રાજકીય રીતે પણ મહત્વનો મુદ્દો હતો, આદિવાસીને સમાવેશ કરવાની વાત જે હતી, પણ આમાં આદિવાસીનો સમાવેશ નહીં થાય। જે પ્રકારે ઉત્તરાખંડમાં પણ આદિવાસીનો સમાવેશ નથી કર્યો એ જ પ્રકારે આ ડ્રાફ્ટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે। ચોક્કસ લવ ઇન રિલેશનની જે વાત છે, 1 મહિનાના સમયગાળામાં નોંધણી કરાવી ફરજિયાત કરવામાં આવી છે। જો 1 મહિનાથી વધુ સમય થાય તો કોર્ટની 3 મહિનાની સજા પણ થઈ શકે છે, 10,000નો દંડ પણ થઈ શકે છે અને આમાં જોગવાઈમાં 5 વર્ષના દંડની પણ 5 વર્ષની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। એટલે જે પ્રકારે લાંબા સમયથી રાહ જોવાતી હતી યુસીસીની એ તમામ મુદ્દાઓના માળખાગત રીતે ડ્રાફ્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને એ ડ્રાફ્ટ ઉપર 24મી તારીખે ગુજરાત વિધાનસભામાં ચર્ચા કરવામાં આવશે। જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હિતલે આપી છે। હિતલ, આપણી પાસે ફરીથી આવીશું। આભાર। તો આપ જોઈ રહ્યા છો કે આ મહત્વપૂર્ણ યુસીસી વિધાનસભામાં અને उत्तराखंड बाद बीजू राज्य गुजरात बनशे।